તો કેમ છો દોસ્તો? તો હું છું માધવ કોટેચા અને સ્વાગત છે તમારું આજના આપણા ખાડમાંથી ઉતરેલા બ્લોગમાં. અને આજે આપણે જવાના છીએ પતંગ ચગાવવા. એટલે અમે જોઈએ છીએ અને હજી એક બહુ મોટું સરપ્રાઈઝ આવે એ હું બ્લોગ તો બનાવીશ જ. હમણાં કીધુંનો બ્લોગ મૂક્યો નહોતો એટલે મેં કીધું લાવો આજે બનાવી નાખીએ. અને મસ્ત જગ્યાએ જવાના, ત્યાંથી પૂરેપૂરો બ્લોગ મળશે. અને આજે આપણે પતંગ ચગાવવા અહીંયા જવું, પછી જોઈએ હું થઈ ગયા એ ઓલો તો ફિરકો મેં જોયો કે ખરાબ હતો વચ્ચે આવડી મોટી મોટી ગાંઠું ને એવું બધું. આ ભાઈ હે ને બધા ખેલ કરેલા છે. આને પેલા ઉડાડવા ગયા હતા, ઓલા ઘરેથી લઈ આવી ત્યાં પહોંચી ગયા ઓલા ઘરે. અને અમે ફિરકો જો લઈ લીધો છે. ઓલો તો આપણો હારો નતો અને ન્યાસા ને મી દે. અને હું તમને એક વાત કહેવાનો હું, હમણાં નીચે ભાઈ મળ્યા એ પેલા આયા જ હતા. હવે એને નવું ઘર લેવાનું હતું. મેં કીધું હાલે તમારું ઘર ખાલી જ છે. મલ્હારે પતંગ ચગાઈ લીધી અને જો ઉપર ચડી ગઈ છે. એમાં દેખાતી નહીં હોય. હા, પતંગ બહુ ઉપર છે, ઝૂમ કરીશ તોય નહીં દેખાય. હા, ચગાઈ લીધી છે જો. નીચે ગઈ. એટલે પકડ, મોબાઈલ પકડ. એમાં હતું એવું કે આપણે થોડુંક કે ને આપણે ઊંચી વહી જાય ને પછી આપણે નથી ચકતી, નીચે આવી જાય છે ખોટી. મેં પહેલાં ઉપર ચડાવી દીધી, પછી મેં વાંધન દઈ દીધી કે હાલે ભાઈ હવે તું ચગાવી લે. આપણે પછી ચકતી નથી આપણાથી. તો હવે હે ને આ પતંગ હતી ને એ હવે અમે હે ને પાછી ઉતારી લીધી. અહીંયા હે ને થઈ ગયા માધવ પણ ગુચડા. કારણ કે અહીંયા ઢીલ મલ્હાર હે ને ઈ વીટતો નહીં, હું ખેંચતો ને તો વીટતો નહીં. તો એટલે હું કઈ વીટું બીટું નહીં, ભલે ને જ્યાં જાતી હોય ને જવા દે ને ભાઈ. કેટલો બધો દોરો ભેગો થઈ ગયો. ઈ ત્યાં ગુચડા ભરી ગયા ને લઈ બંધે ને એક હતો. અમે ત્યાં ઢીલ દીધી ને ઓલાની હે ને કપાઈ ગઈ. અમે કીધું આ લપેટ. પછી ઓલો કે સબ્ર કરો. તો ઓલાની બીજી આવી ને તો બીજી હે ને કોકે ચગાવી. તો બીજી એનામાંથી કોકે કાપી રાખી. એના આજે હે ને દિવસો હારા નથી. કુત્તો ગડબડે. મારા દિવસો ખરાબ કરી નાખ. જોતા આવડું મોટું ગુચડું જોતા દોરો કાપીને ફૂટ કરતું કાપ. હા, એવું ન કરાય ને. હે એટલો મોંઘો ખબર દોરો. હા, ખબર નથી મને. તો હું વાતું કરતો. અરે હું મારા કાકાના ઘરે જાઉં ને એટલે પછી ફૂલ જ હોય ત્યાં બધું પતંગ જ ચગાવતા હોય. જો મારા કાકાનું ઘર કયું ખબર ઓલું સામે દેખાય ઓલી પતંગ ચગે એ મારા કાકાનું ઘર. અહીંયા તો જો ઓલું અમૂલ્ય રેસિડન્સ છે ને ત્યાં બધા ચગાવે છે અગાસીની બદલે. આપણે જ ખાલી અહીંયા ચગાવી લેવું બસ. આપણે અગાસીમાં સારું બધા. દોરો વધારે લાલ નથી એલા. જો તો હાથે લાલ કરી નાખ્યા. અને કુચડાઈ વરી ગયા. વડાવી નાખ્યા. મલ્હારે હે ને એકદમ માન પાછો હું કે ખબર મેં ચગાવી દીધી. હા, મેં ચગાવી દીધી. તને ક્યાં ચગાવતા આવડે બોલો એવું કે. એમાં હતું એવું કે આ વખતે ને પવનમાં કઈ ખેંચ. હા, મેં મદદ તો કરાવ. અહીંયા એટલો બ્લોગિંગ બનાવવા છે. તો હાલો હવે આને મદદ કરી લો પછી મળ્યું. હારે સુટકેસમાં હું કે ખોલી બોલી નાખી છે. નવી હો ટીકડો ટી. આ જો મસાલો. હા, મલાથી ખુલશે કે નહીં જોઈએ આપણે. કેમ ખબર નહીં જ ખુલે. એવું હે સાચું કોણ નહીં તું કે હાલ પેલા ખોલ. હું ખોલીશ જ. હું તો ખોલી દઉં હમણાં. હું ખોલી દઉં. હાથ ખોલ નાખ્યું પણ બાપુજી ખોલી છે ભાઈ. અહીંયા એક થોડીક જગ્યા છે ને અહીંયા થોડીક જગ્યા છે તો આટલા કપડાં સમાઈ જાય. બે કરવી પડશે. એક કા સુટકેસ એક હવે બીજો કંઈક થેલો એવું કંઈક કરવું પડશે. આ પેકિંગ થાય છે. સરપ્રાઈઝ હજી તો સરપ્રાઈઝ છે. તમને આગળ જોવા મળશે બધું. અને બ્લોગ તો બનાવવાનો જ છું. અને હવે મલ્હારભાઈ અને હું મલ્હારભાઈ બધા જમવા જવાના છીએ. કામ મલ્હારભાઈ. હા માધવ ભૈયા તોફાન કરવામાં એક્સપર્ટ જો.
અને ગાઈઝ આપણે સુટકેસ તો નવી લઈ લીધી હે ને ટૂંકમાં, અને હવે બીજું નવું આવે જ છે. બૂટ એટલે કે શૂઝ નવા ટકાટક હે ને ફેશન, ઓલું ઓરિજિનલ ટાઈપ. બીજું છે તમ તારે એટલે આવો નાનો મોટો ખર્ચો ચાલુ કરી દીધો હવે. આ ઓલા મશીનમાં નથી બનાવ્યો, હાથેથી બનાવ્યા એ લોકો. આ લોકો પાસે એક જ પીસ હતું પાછું. મલ્હારને પાછું મશીનમાં જ બનાવવાના ને હાથે. તમારી હાથની ડિઝાઇન ઝીણવટ પૂર્વક થઈ છે તો જ આપણે લેવાનું, બાકી લેવા જ નથી. તો કહા આપી દે હાલો, એમાં શું હોય. એટલે આ જો બોક્સ ને બધું નાની મોટી તૈયારી ચાલુ કરી દીધી છે. થોડાક કપડાં રાખ્યા ને જે આટલા અંદર રાખવાના બાકી છે. હવે જોઈએ હવે કેવી રીતે શું થાય અહીંયા. અને હવે જવું પડશે ભોજન કરવા. જો કે ભોજન કરી લઈ, મળીએ તમને ડાયરેક્ટ પછી. ઉતરી ગયા એને હવે જાય છે અહીંયા અર્ટિગામાં ખોલીએ. હવે થોડો ગાભો બાભો મારી દઈએ. અત્યારે જાવ હોય ને થોડીક બહાર એટલે શોપિંગ કરવા. આ થેલી કોકની કાલની પડી છે. હવે અહીંયા કોની હોય ખબર નથી. આની અંદર આપણે જોયું નથી હું બોમ્બ પડ્યા છે કે નહીં, કાંઈ જોયું નથી આપણે. ગાભો બાભો મારી દઈ. અને હા હે ને મલ્હાર એવો માણસ હે કે ગાડીની ચાવી ચાલુ ન કરે, પણ કાચ પેલા ખોલવો હોય. આમાં ગાડીની ચાવી ચાલુ કરવી પડે પછી જ કાચ ખુલશે. સમજો મલ્હાર? ચાવી એ પડી ગઈ છે. કરવી હે ચાલુ. આય ના મને કરવું નથી, ખોલવાનું જ નથી. અરે ખોલવાનું જ નથી પણ માને જ નહીં. આય ચાવી રાખો. આપણે હે ને ગાભો લઈ લઈએ. ચાવી દે મને ખાલી સ્ટીરિંગ. હા બધું હે ને એવો મલ્હાર સ્ટીરિંગ નો ફેરવતો ના. આ મલ્હાર માને નહીં, કોઈ લાગવા માંડ્યો. હા હાલો ને તમને આમ જો આગળ અત્યારે કેવો કાચ દેખાય ધૂળું વાળો. એમાં કરી નાખું ચકાચક પછી મોડું. ફાઇનલી કાચ થોડો ઘણો સાફ કરી દીધો અને અહીંયા આપણે વાઈફાઈ ચાલુ કર્યું. હવે આવે તો સારું. હવે એટલે આપણે કરી નાખશું યુટ્યુબમાં ગીત ચાલુ. જો ભાઈ મલ્હાર ભાઈ જો હે ને કેવો ફટ કરતો અંદર આવી ગયો. એસી બંધ રાખ, હમણાં બંધ રાખ. હું તને કોણ પછી કરજો. ચંદ્રેશભાઈ કે ને પીળા પટ્ટામાં જ રાખવાની ગાડી. કોને કે? આપણને નહીં, એના ફેમિલી હે ને. એ અમાન્ય પ્રમુખ એટલે એનું થોડુંક માનવું પડે. સમજ્યા તમે?